નજર કરીએ વિગતવાર સમાચાર પર મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદને કારણે પાકમાં થયેલા નુકસાન અંગે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 947 કરોડનું રાહત પેકેજ જાહેર કરાયું છે। ઇફકોના ચેરમેન અને ભાજપના નેતા દિલીપ સંઘાણીએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે। સાથે સાથે તેમણે કોંગ્રેસ અને આપના નેતાઓ પર પ્રહાર કર્યા। જ્યારે ગુજરાતમાં કુદરતી આફતના કારણે સાર્વત્રિક વરસાદ શરૂ થયો અને ખેતીના પાકને જે રીતે નુકસાન થવાની સમજણ ચાલી, આ જોઈને ખેડૂતોના દિલ તો દ્રેવા, પરંતુ રાજ્ય સરકારના મુખ્યમંત્રી સહિત જે લોકપ્રતિનિધિ ધારાસભ્ય હતા એના મનમાં પણ સરકાર આ બાબતનો સત્વરે નિર્ણય કરે એવી લાગણી મુખ્યમંત્રી સુધી પહોંચાડતા હતા। ત્યારે આ બધી પ્રક્રિયાઓ પૂરી કરીને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે 18 જિલ્લામાં 800 ગામમાં 947 કરોડનું પેકેજ જે જાહેર કર્યું અને એ જીતુભાઈ વાઘાણી જ્યારે મંત્રીના શપથ લઈને હજુ એ શપથની શાહી ચૂકાણી નથી ત્યાં આવું પેકેજ આપીને ખેડૂતોની હમદર્દ સરકાર તરીકે જે ભૂપેન્દ્રભાઈ મક્કમ અને મૃદુ અને નિર્ણાયક સરકાર જે કહેવાય એવા જીતુભાઈએ અને ભૂપેન્દ્રભાઈ અને કમિટીએ જે નિર્ણય લીધો છે એ ખેડૂતોના હિતમાં છે। ભૂતકાળમાં એટલું ઝડપથી કોંગ્રેસના રાજમાં ક્યારેય આવા નિર્ણયો લેવાતા નહીં અને બાકીના ખેડૂતોને ઉશ્કેરવા માટે જ્યારે પ્રયત્નો કરતા હોય ત્યારે ખેડૂતોએ આવા ઉશ્કેરણીજનક સસ્તી લોકપ્રિયતા લેવાના પ્રતિનિધિઓના કારસ્તાનથી સાવધાન રહીને આ સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતો હિતમાં જે કામ કરી રહી છે અને એટલા જ માટે આપ સૌ છેલ્લા 25 વર્ષથી જે સમર્થન આપો છો એ સાર્થક આ જાહેરાતથી આપણે સૌ એને ગણી શકીએ। હું પુનઃ ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વવાળી અને જીતુભાઈ નવ કૃષિ વિભાગ સમાજ એમને અને એમની ટીમને ખૂબ અભિનંદન આપું છું।